પાટણમાં દત્તકના નામે બાળકના વેચવાના ષડયંત્રનો પર્દાફાશ થયો। સાંતલપુર તાલુકાના કોરડા ગામે બોગસ હોસ્પિટલ ઝડપાઈ। પોલીસે સુરેશ ઠાકોર નામના આરોપીની ધરપકડ કરી। સુરેશ ઠાકોર 10 પાસ હોવા છતાં નકલી હોસ્પિટલ ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો અને એટલું જ નહીં, નીરવ મોદી નામના શખ્સે તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી। આરોપ છે કે નીરવ મોદી 1,20,000 રૂપિયામાં સુરેશ પાસેથી બાળક દત્તક લીધું હતું। જો કે સુરેશ ઠાકોરે બાળકનું બર્થ સર્ટિફિકેટ આપ્યું, પરંતુ દત્તક લીધું હોવાના કોઈ જ દસ્તાવેજ ન આપ્યા। દત્તક લીધેલું બાળક તંદુરસ્ત ન રહેતા નીરવે પૈસા પરત માંગ્યા, પરંતુ સુરેશે પૈસા પરત ન આપતા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ। પાટણમાં દત્તકના નામે બાળકના વેચવાના ષડયંત્રનો પર્દાફાશ થયો। સાંતલપુર તાલુકાના કોરડા ગામે બોગસ હોસ્પિટલ ઝડપાઈ। પોલીસે સુરેશ ઠાકોર નામના આરોપીની ધરપકડ કરી। સુરેશ ઠાકોર 10 પાસ હોવા છતાં નકલી હોસ્પિટલ ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો અને એટલું જ નહીં, નીરવ મોદી નામના શખ્સે તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી। આરોપ છે કે નીરવ મોદી 1,20,000 રૂપિયામાં સુરેશ પાસેથી બાળક દત્તક લીધું હતું। જો કે સુરેશ ઠાકોરે બાળકનું બર્થ સર્ટિફિકેટ આપ્યું, પરંતુ દત્તક લીધું હોવાના કોઈ જ દસ્તાવેજ ન આપ્યા। દત્તક લીધેલું બાળક તંદુરસ્ત ન રહેતા નીરવે પૈસા પરત માંગ્યા, પરંતુ સુરેશે પૈસા પરત ન આપતા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ।